પાટણના રાધનપુરમાં સામાન્ય વરસાદી પાલિકાની પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે। મસાલી રોડ પર વરસાદી પાણી ભરાયા છે। 6 થી વધુ ગામને જોડતા આ માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે। પાટણ જિલ્લામાં રાધનપુર સહિત ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। રાધનપુરના કલ્યાણપુરા, સાંતુન, મોટી પીપળી, મહેમદાવાદ, સરકારપુરા સહિતના ગ્રામ વિસ્તારમાં વરસાદી લાંબા વિરામ બાદ રાધનપુરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। આઠમું ભણે કઈ સ્કૂલમાં? મુરલીધર, બરોબર। કઈ જગ્યાએ રહો? મસાલી રોડ, રાધનપુર। બરોબર। અહીંયા કેવી હાલાકી કરવી પડે આ સ્કૂલે આવવામાં? અહીંયા અમારે સવારમાં સ્કૂલે આવે ત્યારે ગટરના ઢાંકણા બંધ છે ને હું કાલે અંદર પડી ગયો તો ત્યાં પગે વાગ્યું મને। બરોબર। આવવા જવામાં કેવી તકલીફ પડે? આવા જવામાં બહુ તકલીફ પડે અને ધારાસભ્યનું આ રોડ ઉપર જ કરશે, મસાલી રોડ ઉપર ને એ કંઈ કરતા નહીં તો બીજી સોસાયટી કેવી હશે? આ જે વિસ્તાર મસાલી રોડ છે, આ મસાલી રોડ 7 નંબરનો વોર્ડ આવેલો છે। અહીં આગળ છેલ્લે 15 વર્ષથી આની આ પરિસ્થિતિ છે। અહીં ચોમાસા હોય, ઉનાળો હોય કે શિયાળો હોય, કોઈ દાડો પાણી ઘટતું નથી। કાંઈ પાણીની સમસ્યા, ગંદકી, એકલી ગંદકી ભરેલી છે। અને આ ગંદકીની અંદર બાજુમાં વલ્લભનગર સ્કૂલ આવેલ છે અને આની આગળ 9 નંબર સ્કૂલ આવેલ છે। પછી આ મુરલીધર સ્કૂલ છે, આયર છાત્રાલય છે, બાજુ સરસ્વતી સોસાયટી છે। એવી 25 સોસાયટીઓ આવેલ છે, પણ કોઈ આજ સુધી કોઈ પ્રશાસને કે આના સ્થાનિક તંત્રએ કોઈ પણ આજ સુધી કોઈ રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કર્યો નથી। હવે આ તંત્રને જાગવું પડે। આ તંત્ર જાગશે તો આનો રસ્તો નીકળશે, કોઈ નિકાલ આવશે। ન કે કાયમની કાયમ આ પરિસ્થિતિ અહીંથી કોઈ બાઇક લઈને હેડે ને એનું બાઇક એન્જિન ડૂબી જાય છે તો એન્જિન ડૂબી જાય, બાઇક બંધ થઈ જાય છે। બાળકોને સ્કૂલ મેળવા જાય એ પરિસ્થિતિ ગંભીર છે। જે ફોર વ્હીલ વાળા તો ઠીક છે, નથી હેડી કે ફોર વ્હીલર હેડી કે બાઇક વાળાને એવી પરિસ્થિતિ જવું છે ને સ્કૂલ કેવી રીતે કોઈ કોમે છે? તો અહીંથી સામે હાઈવે જાવ, ગાયત્રી મંદિર કોઈને દર્શન કરવા મંદિરે જવું હોય તો કોઈ પરિસ્થિતિ જ નથી, કોઈ આ કોઈ વિકલ્પ નથી। અહીંથી 4 ભાજપના કેન્ડિડેટ ચૂંટાઈ જાય, નગરપાલિકાના કોર્પોરેટ બને, કોઈ દાડો જોવા દેખવા નથી આવતા। ગટરના ઢોંકણા ખુલ્લા પડ્યા છે। આ કાલે એક આ છોકરો બાળક ગટરમાં પડી ગયું હતું, એને પગે ઈજા આવી ગઈ। કોઈ પરિસ્થિતિ, કોઈ નિર્મળ, કોઈ આટલી બધી પરિસ્થિતિ ગંભીર કોઈ જોવા માગતું જ નથી। તો આ તંત્ર જાગે ને કોઈ એમને ઊંઘમાંથી ઉઠીને કોઈ કરે। જીતીને ચૂંટણી જીતીને પછી અહીંયા બેસી જવાનું એવું નથી કે જીતવા ખાતર, ચૂંટણી લડવા ખાતર જીત્યા પછી બેસી જાય, નગરપાલિકાનો બોસ થઈ જાય, એ વસ્તુ જરૂરી નથી। નિકાલ આનો કોઈક રસ્તો કાઢો, આનો કોઈક વિકાસ કરો। આવનો વર્ષોથી આ વિસ્તારમાં રહેવાની આ પરિસ્થિતિ સાથે દીવાનું